મિમ રહેવા દે, એને ભૂસીશ નહીં. પણ મારો ચાર ત્રાસો છે. હા મને ખબર છે. આ ગોજો હસે છે જાનુ. હા આ ચાર તો ગબડી પડ્યો. ચાલો છોકરાઓ, મને કહો તો કે આ ત્રાસા ચારમાંથી ગુજરાતીનો કયો શબ્દ બનશે? ત્રાસા ચારમાંથી સીધો ચાર બનશે. મિમ ગુજરાતી શબ્દ. નથી સમજાતું. સારું, તો હવે ધ્યાનથી જુઓ મારી કરામત. આ તો મિમિમનો મોં છે. હા મિમનો મોં નહીં, આ તો મરઘીનો મોં છે. વાહ ડંડન. હે, આ તો બહુ સરળ છે. જો ગોજો, હું તને ચારમાંથી મોં બનાવતા શીખવું. લે ડંડન, તું મ લખી બતાવતો. મોં, મકાઈનું મોં. વેલ ડન ડંડન. મકાઈનો મોં તો મમરો થઈ ગયો.